શબ્દોની આ દીર્ઘ યાત્રા પૂરી કરી હું જો તમારા ભણી કાન માંડીશ તો તમને મારી સાથે બોલતા સાંભળી શકીશ. રણની વચ્ચે તમે અમને પાણી આપશો, અગ્નિની વચ્ચે શીતળ સ્પર્શ. મને બીજું કાંઈ જોઈતું નથી. તમારી અપેક્ષા રાખું છું, તમારી જ રાહ જોઉં છું, મૌન થાઉં છું. હવે તમે બોલશો અને હું સાંભળીશ. હું તો નીકળી ગઈ મારી તલાશમાં, હું તો નીકળી ગઈ મારી તલાશમાં. સાત પગલાં આકાશમાં, સાત પગલાં આકાશમાં, સાત પગલાં. પરમ સમીપેના આ ઉદ્ગાર આજે આપણા કાનમાં ગુંજી રહ્યા છે. 7 પગલાં આકાશમાં ભરનાર સર્જક આજે મૌન ધરીને પરમ ચેતના સમીપે પહોંચીને આપણી વાણી સાંભળતા હશે. આજે કુંદનિકા કાપડિયા પરમ ચેતનામાં વિલીન થયા છે. 11 જાન્યુઆરી 1927ના રોજ લીંબડીમાં એમનો જન્મ થયો. સાહિત્ય અકાદમી પુરસ્કૃત કુંદનિકા કાપડિયા પ્રાથમિક માધ્યમિક શિક્ષણ ગોધરામાં પ્રાપ્ત કરે છે. કોલેજ શામળદાસ આર્ટ્સ કોલેજ ભાવનગરમાં અને પછી એ મુંબઈમાં MA થયા. યાત્રિક અને નવનીત સમર્પણમાં સંપાદક તરીકે પણ કામ કર્યું. સાંઈ મકરંદ દવે સાથે જોડાયા પછી તેઓ વલસાડ પાસે નંદીગ્રામ આશ્રમમાં વસ્યા. સર્જનની સાથોસાથ માનવ કલ્યાણના કાર્યો કરતા કુંદનિકા કાપડિયાએ નવલિકા, નવલકથા, નિબંધ, પ્રાર્થના અને અનુવાદો દ્વારા 17 જેટલા પુસ્તકો આપણને આપતા ગયા. પરોઢ થતાં પહેલાં અને 7 પગલાં આકાશમાં આ બંને નવલકથા જીવનમાં પડેલા દુઃખોના તત્વને અતિક્રમીને મનુષ્ય પોતાના આનંદ સ્વરૂપ સાથે કઈ રીતે અનુસંધિત થઈ શકે એ મૂળભૂત પ્રશ્નની કલાત્મક રજૂઆત કરી. આવો આપણે કરીએ ભાવપૂર્ણ શબ્દાંજલિ. આવો આપણે અર્પણ કરીએ ભાવપૂર્વક શબ્દાંજલિ. હું તો નીકળી ગઈ મારી તલાશમાં, હું તો નીકળી ગઈ મારી તલાશમાં. સાત પગલાં આકાશમાં, સાત પગલાં આકાશમાં, સાત પગલાં આકાશમાં, સાત પગલાં આકાશમાં. ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ લઘુકથાકાર ડૉક્ટર પ્રેમજી પટેલ કુંદનિકા કાપડિયાને આ શબ્દો દ્વારા પોતાની શ્રદ્ધાંજલિ
અર્પણ કરે છે. આજે ગુજરાતી સાહિત્યની જાણીતી નવલકથા સાત પગલાં આકાશમાં ના સર્જક કુંદનિકા કાપડિયા ઉર્ફે કુંદનિકા મકરંદ દવે ગઈ રાત્રે 2 વાગે અનંત બ્રહ્માંડમાં 8મું પગલું ભરીને તેમને શોભે તે રીતે પોતાના જીવનના 94મા વર્ષે વિદાય લીધી છે. તેઓ પોતાને ઈશા કુંદનિકા કાપડિયા તરીકે પણ ઓળખાવતા. ઈશા એ તેમની માતાનું નામ છે. તેમણે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે એક નિષ્ઠાવાન સર્જક તરીકે સન્માન મેળવ્યું હતું. તેમના જવાથી તેમની મહિલા સાહિત્યકાર તરીકેની સાહિત્ય યાત્રા પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. તેમણે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નવલકથાઓ, વાર્તા સંગ્રહો અને નિબંધ સંગ્રહો આપ્યા છે. તેમની પ્રથમ નવલકથા પરોઢ થતાં પહેલાં ઈસવીસન 1968માં, બીજી નવલકથા આગન પીપાસા 1972માં અને ત્રીજી મહત્ત્વની કૃતિ સાત પગલાં આકાશમાં 1984માં પ્રગટ કરી. તેને 1985માં દિલ્હી સાહિત્ય અકાદમીનું પારિતોષિક એનાયત થયું. જો કે વિદ્વાનો તેમની પ્રથમ નવલકથા પરોઢ થતાં પહેલાંને સૌથી અગત્યની ગણાય છે. તેમણે લેખનનો પ્રારંભ વાર્તાથી કરેલો. તેમનો પ્રથમ વાર્તા સંગ્રહ પ્રેમના આંસુ 1954માં પ્રગટ થયો. ત્યાર પછી વધુને વધુ સુંદર 1968માં, કાગળની હોડી 1978માં, જવા દઈશું તમને 1983માં અને 5મો મનુષ્ય થવું પ્રગટ થયો. તેમને એક પ્રાર્થના સંગ્રહ પરમ સમીપે 1982માં આપ્યો, જેમાં મૃત્યુ વિષયક તત્વચિંતન મૂક્યું છે. આ ઉપરાંત તેમના નિબંધો 2 સંગ્રહોમાં સંગ્રહિત થયા છે. એક દ્વાર અને દિવાલ, 2 ચંદ્ર, તારા અને વૃક્ષ. આ નિબંધોમાં પ્રકૃતિ અને આત્મચિંતન વિષયક તત્વચિંતન જોવા મળે છે. આ ઉપરાંત તેમણે 5 જેટલા અનુવાદો આપ્યા છે. તેમાં 1 પુરુષાર્થને પગલે, 2 કિશોર ડિટેક્ટિવ, 3 વસંત આવશે, 4 જીવન એક ખેલ, 5 હિમાલયના સિદ્ધ યોગી વગેરે છે. આ ઉપરાંત તેમણે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે શરૂઆતના વર્ષોમાં નવનીત સમર્પણ અને એવું જ બીજું સામાયિક, તેના સંપાદન ક્ષેત્રે પણ સેવા આપેલી. તેઓ જમાનાથી અડધી સદી આગળ વિચારનારા હતા. તેથી ક્યારેક તેમના વિચારો ક્રાંતિકારી લાગે. તેઓએ 1968થી આપણા ઋષિકવિ મકરંદ દવે સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા અને વલસાડ નજીક નંદીગ્રામ સેવાશ્રમમાં
સ્થિર થયા. વર્ષો સુધી ત્યાંની આદિવાસી અને પછાત પ્રજાની સેવાનો મંત્ર એક કર્મશીલની જેમ રટ્યો અને સતત સેવાયજ્ઞ આદર્યો. છેક જીવનના અંત સુધી, એટલે આજ સુધી તેઓ પ્રેરણાત્મક સેવા કરતા રહ્યા. તેમના મૃત્યુની વાત જાણીને અમારા એક મિત્ર ચિંતન પટેલે એક રચના કરી છે, જે હું તમારી સામે મૂકું છું. નંદીગ્રામનું સૌલોક આજે પ્રેમના આંસુ સારે. એ સાચું કે અઘરું છે આજના સમયમાં મનુષ્ય થવું, પણ શાતા લાગે તન મનમાં નંદીગ્રામ પહોંચતા જ. સંસાર સાગર તરો સંજવારી જે હું તો પડી હતી ઉંબરે ને પોતી કાપડિયાની ઘેરી. સંજવારી જે હું તો પડી હતી ઉંબરે ને પોતી કાપડિયાની ઘેરી. વીજળીના ઝબકારે સોળતે નહીં મને મારા સરનામાની ડેરી. હું તો નીકળી ગઈ વારના ઉજાસમાં. હું તો નીકળી ગઈ વારના ઉજાસમાં. સાત પગલા આકાશમાં, સાત પગલા આકાશમાં. ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ વ્યંગકાર, ગઝલકાર શ્રી રમેશ પટેલ કુંદનિકા કાપડિયાને પોતાના શબ્દો દ્વારા કંઈક આવી રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. નિસર્ગ પ્રેમી લેખિકા અને સાધિકા કુંદનિકા કાપડિયા હવે આપણી વચ્ચે નથી. ગઈ તારીખ 30મી એપ્રિલની વહેલી પરોઢે એમનો દેહાંત થયો. યુગાનુયુગ એમની પ્રથમ નવલકથાનું નામ પણ પરોઢ થતાં પહેલાં હતું. સાહિત્ય, સંગીત અને કલાના ઉપાસકો સદૈવ અમર હોય છે. આપણો ઇતિહાસ એની સાક્ષી પૂરે છે. વિશેષ કરીને સાત પગલા આકાશમાં જેવી મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવતી ક્રાંતિકારી નવલકથાની લેખિકા તરીકે આપણે એમને ખાસ ઓળખીએ છીએ. વિદ્યાર્થીનીઓ કે મહિલાઓ સમક્ષના મારા કોઈપણ વ્યાખ્યાન વખતે મેં આ નવલકથાની નાયિકા વસુધાનો અવશ્ય ઉલ્લેખ કર્યો છે. આ નવલકથા તો દીકરી વાલનો દરિયો સૂત્રની પ્રસ્તાવના રૂપે છે. પુરુષ પ્રધાન સમાજને કારણે આ લેખિકાને પ્રત્યક્ષ પરોક્ષ ઘણા નકારાત્મક અભિપ્રાયો મળેલા. આમ છતાં જાગૃત અને બુદ્ધિજીવી તથા સ્ત્રી સશક્તિકરણમાં માનતા પુરુષોએ લેખિકાને અહોભાવ સાથે બિરદાવ્યા છે. દીવારો કે પાર આકાશ નામે નંદિની મહેતાએ આ નવલકથાનો હિન્દી અનુવાદ પણ કર્યો છે. એનો મરાઠીમાં અનુવાદ પણ થયો છે અને ગુજરાતી તથા હિન્દીમાં ટીવી ધારાવાહિક શ્રેણી પણ થયેલ છે, જે સુવિદિત છે. કુંદનિકાબેને સાધિકા તરીકે લખેલું પરમ સમીપે પુસ્તક ટાગોરના ગીતાંજલિની યાદ અપાવે છે. ગીતામાં શ્રી કૃષ્ણે અર્જુનને સ્થિત પ્રજ્ઞની વ્યાખ્યા સમજાવી છે. તેનો પૂર્ણ સારાંશ પરમ સમીપેમાં મળે છે. આ ઉપરાંત પણ લેખિકા અને સાધિકા તરીકે એમણે વાર્તા સંગ્રહો, નિબંધ સંગ્રહો, નવલકથાઓ વગેરે આપેલ છે.
ઇતિહાસ અને રાજનીતિ સાથે સ્નાતક અને અનુસ્નાતક થવા છતાં રાજનીતિને એમણે ભીતરમાં પ્રવેશ આપ્યો નથી. એમણે શબ્દ અને સદભાવને ભરપૂર સ્નેહ કર્યો છે. મૂર્ધન્ય કવિ મકરંદ દવે સાથે સને 1968માં પરિણયના તાંતણે જોડાઈને વલસાડ નજીક નંદીગ્રામ આશ્રમની સ્થાપના કરી હતી. એ સર્વોત્તમ ભૂમિ પર એમનું આતિથ્ય માણનારા આજે પણ તેમને યાદ કરે છે. સને 1927ના જાન્યુઆરીની 11મી તારીખે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામે જન્મેલા કુંદનિકાબેન ગુજરાતી સાહિત્યના સર્વોત્તમ ડાયજેસ્ટ ગણાતા નવનીતના 18 વર્ષ સંપાદક પણ રહેલા છે. દિલ્હી સાહિત્ય અકાદમીનો સને 1985નો ગુજરાતી વિભાગનો ગૌરવવંતો પુરસ્કાર એમને મળેલો છે. કુંદનિકાબેન આપણને છોડીને પરમ સમીપે ગયા છે, પરંતુ શબ્દ, સદભાવ અને સ્નેહની પ્રતિમા રૂપે સદૈવ આપણી સમીપ છે. અસ્તુ. सात पगला आकाशમાં, सात पगला ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકાર, નવલકથાકાર કલ્પેશ પટેલ પોતાની શબ્દાંજલિ અર્પણ કરતા આમ કહે છે. સાંભળવા મળ્યું કે વરિષ્ઠ લેખિકા કુંદનિકા કાપડી રહ્યા નથી. અત્યંત દુઃખદ સમાચાર છે. ગુજરાતી ભાષામાં તેમણે વર્ષો સુધી સતત શબ્દ સાધના કરી છે. શબ્દ સાધના હું સાર્થક રીતે ખૂબ જ વિચારપૂર્વક એ શબ્દ હું વાપરું છું, કારણ કે એમને માટે શબ્દ એક ઉપાસનાની બાબત હતી. શબ્દ એક સાધના હતી. આમ જોવા જઈએ તો 7મા-8મા દાયકામાં એમણે જે નવલકથા આપી 7 પગલાં આકાશમાં, એમાં નારીવાદી અભિગમ થોડુંક તાર સ્વરે, થોડાક બોલકા સૂર સાથે પ્રગટ થયો હતો. અલબત્ત વસુધાનું જે પાત્ર હતું એમાં એક સહૃદય, સંવેદનશીલ અને બૌદ્ધિક નારીના જીવન સંઘર્ષની વાત લેખિકાએ આપી હતી, નિરૂપી હતી, રજૂ કરી હતી. આકાશમાં 7 પગલાં ભરવા એટલે કે નારી સાચા અર્થમાં મનુષ્યની જેમ, પુરુષની જેમ સમાન રીતે વર્તી શકે, જીવી શકે એ દિશામાં પગલાં માંડવાની વાત એમણે કરેલી. પરંતુ મારે કહેવું છે, એ પછી પણ એમણે નવલકથાઓ આપી છે, પણ મારે જે કહેવું છે એ છે કે મૂળભૂત રીતે કુંદનિકાબેન સંઘર્ષનું આલેખન કરનારા સર્જક નથી. એમને મનુષ્યમાં રસ છે, મનુષ્યમાં શ્રદ્ધા છે. એ મનુષ્યને વર્ગ પાડીને જોનારા નથી, અને એટલે જ એ નવલકથા પછી પણ પરમ સમીપે જેવી વાત કરે છે, પરમ સમીપે જેવું પુસ્તક આપે છે. એટલે એમને માટે મનુષ્યનું જીવન એ કેવળ બાહ્ય સાંસારિક જીવન જ નથી, પરંતુ આંતરિક, અંદરની, ભીતરની યાત્રા પણ એમને અભિપ્રેત છે.
સાઈ મકરંદ દવે ના સાથમાં રહીને એ ભક્તિ અને અધ્યાત્મના માર્ગી પણ બન્યા છે. એટલે આવા એક વિશિષ્ટ લેખિકા જ્યારે આપણી વચ્ચે રહ્યા નથી ત્યારે હું એમના પ્રત્યે મારી લાગણી વ્યક્ત કરું છું, શ્રદ્ધાંજલિ આપું છું. ધન્યવાદ. હું તો નીકળી ગઈ મારી તલાશમાં, હું તો નીકળી ગઈ મારી તલાશમાં, સાત પગલા આકાશમાં, સાત પગલા આકાશમાં, સાત પગલા સાત પગલા